આજે ભાવનગર નેશનલ હાઈવે તમને હાઈવે જેવું લાગે છે? અહીં તો ખાડા જ ખાડા છે. હાઈવે ક્યાં છે? તમે આ રોડ જોઈને વિચારમાં પડી ગયા હશો કે અહીં રોડ પર ખાડા નહીં, ખાડામાં રોડ છે, કારણ કે ડામરના રોડ કરતા પણ ખાડાઓની ભરમાર છે. હવે જરા આ દ્રશ્યો પણ જુઓ. એક કાર ચાલક ખાડાની સાઈડમાંથી નીકળવાનો પ્રયાસ કરવા ગયો અને તેની કાર જ ખાડામાં ફસાઈ ગઈ, જે પછી કીચડમાં ઉતરીને તેને કારને ધક્કો મારીને કાઢવી પડી. આ દ્રશ્યો ભાવનગરમાં વર્તેજથી બુધેલ જવાના રોડના છે. અહીં સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેની હાલત બિસ્માર છે. કમરતોડ રસ્તા બની ગયા છે. એટલું નહીં, વાહન ચાલકો પણ ખાડાને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે, પરેશાન થઈ ચૂક્યા છે. રસ્તો સાહેબ એટલો બધો ખરાબ છે કે માણસને આ રોડ ઉપર હાલવું ને એ સૌથી મોટી તકલીફ છે અત્યારે. બરાબર, મોટા મોટા ટ્રકો જાય છે, બરાબર, પણ નાની જે ફોર વ્હીલો છે એના બધા ડમ્પર નીચે અડી જાય છે. ખૂબ ખાડા છે, બરાબર. માણસ ફૂલ તકલીફમાં આ રોડ પર ચાલે છે. બરાબર, પ્રશાસનને કહો કે આ રોડ જાક રિપેર કરાવે અને મોટી લાઈન કરાવે. બરાબર, માણસો હેરાન થાય. રાત વખતનો અત્યારે વરસાદનું વાતાવરણ છે, મોટા મોટા ખાડા છે, એક્સિડન્ટ થાય છે, પબ્લિક બહુ એટલે બહુ હેરાન થાય છે. બરાબર, રોડ જ્યાં રિપેર કરાવો તો વધારે સારું. બુધેલથી વર્તેજ સુધી 10 કિલોમીટર એટલો રોડ ખરાબ કે કોઈ સીમા નહીં, ને એમાં માણસની જીવનું પણ જોખમ છે, ને આ સરકારને તાત્કાલિક ધોરણે રિપેર કરાવવો જોઈએ. વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે વર્તેજ ચોકડીથી બુધેલ ચોકડી સુધીનો 10 કિલોમીટર સુધીનો નેશનલ હાઈવે ભંગાર બની ગયો છે. એક કિલોમીટરનું અંતર કાપવા માટે 10 થી 15 મિનિટ જેટલો સમય લાગે છે. 24 કલાક અહીં હાઈવે પરથી વાહનો પસાર થાય છે, છતાં કોઈ સમારકામ સુદ્ધા નથી કરાતું. એટલું જ નહીં, તંત્રની સાથે સાથે ધારાસભ્યો અને સાંસદોને પણ લોકોને પડતી મુશ્કેલીઓની કંઈ જ પડી ન હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં લોકોને પડતી મુશ્કેલીઓને જોઈને ક્યારે તંત્ર અને નેતાઓનો અંતરાત્મા જાગે છે તે જોવું રહ્યું. નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર.